જય માતાજી બધા મિત્રોને। તો જો આજે અમે આવ્યા છીએ સીમાડાવાળા મેલડીમાં તો ચાલો આપણે બધા મેલડીમાંના દર્શન કરાવશું। જો આ બધું ખેતર છે, અહીંયા ડંભાણિયા ગામથી તે રાઘવ પેટ્રોલ પંપની વચ્ચે આવેલ છે ડંભાણિયા ગામના સીમાડાવાળા મેલડીમાં। તો ચાલો હવે આપણે જાશું મેલડીમાં। જો આ બધા જોજો ને અવશ્ય બધા એકવાર મેલડીમાંના દર્શન કરવા આવજો સીમાડાવાળા મેલડીમાં। પહેલા આપણે દર્શન કરાવશું મેલડીમાંના। જો આ છે મેલડીમાં। જય મેલડીમાં, જય માતાજી, જય મા સીમાડાવાળા મેલડીમાં। ચાલો બધા દર્શન કરી લેજો મેલડીમાંના। બહુ મસ્ત જગ્યા છે, બધા આવજો મેલડીમાંની। જો અહીંયા મેલડીમાંને શ્રીફળ તોરણ બધા માને છોકરાઓ ન થતા હોય એ બધું છે। ચકલાને અહીંયા બાજરી મૂકી છે, ચકલા બાજરી ખાય। બહુ વિશાળ જગ્યા છે, તો એકવાર આવજો બધા ચોક્કસ મેલડીમાંના દર્શન કરવા। અમે તો આજ આવ્યા છીએ, જોતા જોતા ક્યારે આવ્યા નથી, પણ આજ આવ્યા છીએ। અચાનક આયા મેલડીમાં મંદિર આવ્યું તો દર્શન કર્યા, જોયું। જો છે ને બહુ મસ્ત છે, કેટલી વિશાળ જગ્યા છે। ધામ કોને ન ગમે, ધામ તો મેલડીમાંનું બધાને ગમે। ધામ હોય એ મોડું થોડું હોય। જો છે ને મેલડીમાંનું ત્રિશુળ, આ વડલો છે। પછી અહીંયા આપણે ચા પાણીની સુવિધા પણ છે, ચા છે, પાણીનું બધું છે। જો આવી રીતે છે, અને અહીંયા બધા માનતા રાખે। છોકરાના ફોટા ખૂબ જ છે, જો બધાને બતાવું। હેલો હિયાંશ, જય મેલડીમાં। ક્યાં આવ્યા છો? સીમાડાવાળા। કઈ જગ્યાએ આવેલું? સીમા ડંભાળિયા। આમથી હાઈવેથી આવો એટલે ગાંગળીથી રાઘવ પેટ્રોલ પંપની અંદર વળી જવાનું ગાડી છે। એવું છે ને? હા, જો બધા માનતાના પોટા, બધા જો કેટલા પોટા છે મેલડીમાં માનતા રાખેલી હોય ને, બધા પોટા મૂકેલા છે। જો જો મેલડીમાં વિશે જો ને દાદા, મેલડીમાંનું કાંઈક મહિમા જણાવો। વિડીયો છે, હા બોલો મેલડીમાંનું વિડીયો ઉતારો છો? હા, હું મેલડીમાંનું કહું છો? આ કેવી રીતે બધું પ્રગટ થયા, હું પરચો થયો? પરસાદ તમારા વાળાના છે, હે તમારા વાળાએ બધા બેહારેલા છે, અને સંકટ હતું એટલે એને બેહાર્યા, પછી ગામ છોડીને વયા ગયા સિહોર છે, હાલમાં છે। બાબા વયા ગયા, ઓલા દાદા વયા ગયા, એનો પરિવાર છે। હાલો, જો દાદાએ વ્યવસ્થિત પૂનમ દેવાય। પૂનમે અમારા 4000 નો 5 રૂપિયાનો માણસ ઘણો હે આવીશું। આ ગોતા ગોતા પહેલા આવ્યા છીએ, નામ સાંભળ્યું તું દર પૂનમે? હે મેલડીમાં। હાલો હવે આપણે અહીંયા જય મેલડીમાં રજા લઈશું। જય મેલડીમાં। જો મેલડીમાં પરસાદી હતી છે, હાલો બધા પરસાદી ખાવા। અમારા બાઈકમાં છે પરસાદી।